નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટની વાત કરીએ તો રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ખાતે. કયા સ્થળે? ગિફ્ટ સિટી ખાતે. તો ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જૂન 2024માં એમઓયુ થયા હતા. એ એમઓયુના ફળશ્રુતિ રૂપે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત થયું છે, અને મુખ્યમંત્રીએ આનો પ્રારંભ કરાવ્યો અને પ્રારંભ કરાવતા જણાવ્યું કે ગુજરાતમાં એઆઈ ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ, ચેટબોટ સર્વિસીસ આવી જે મુખ્ય ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રના સફળ પાયલટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ઇનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈઓટી લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશનના અર્લી એડોપ્શન માટે 10 એવોર્ડ્સ એમએસએમઈને એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઈઆઈટીમાં 1 વર્ષની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. એઆઈ ક્રાંતિ હવે વૈશ્વિક ચળવળ બની ગઈ છે. ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઇન્ડિયા એઆઈ મિશનની પણ શરૂઆત કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ એઆઈ ટાસ્ક ફોર્સની શરૂઆત કરી છે. તમને ખબર હોય તો ગઈકાલે આપણે ભણ્યા હતા કે એક યુનિવર્સિટી છે જેનું નામ છે સરે યુનિવર્સિટી, એ પોતાનું કેમ્પસ ગિફ્ટ સિટીમાં ખોલવાની છે. એ કયા દેશની યુનિવર્સિટી છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ગિફ્ટ સિટીના એમડી છે તપન રે, હસમુખ અડિયાના ચેરમેન છે, એ પણ યાદ રાખજો. આગળ વધીએ. ભારતમાં તો આપણે ના કહી શકાય, પણ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 31મી જાન્યુઆરીના રોજ. આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તો આ ઇન્ટરનેશનલ ઝેબ્રા ડેનો ઉદ્દેશ એવો છે કે ઝેબ્રાસ છે એના રહેવાની સ્થિતિ, તેમની સંખ્યાને વધુ ઘટવાથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય એ અંગે જાગૃતિ લાવવામાં મદદ કરવાનો છે. તે આફ્રિકા અને દક્ષિણ સહારાનું વતની છે. ઝીબ્રા છે ઘોડા અને ગધેડાના ઇક્વિટી કુળના પ્રાણીઓ છે, આથી તેમનામાં ઘણું સામ્યતા જોવા મળે છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે 1 થી 1.5 મીટર જેટલી હોય છે. હાલમાં 3 પ્રકારના ઝેબ્રા જંગલમાં જોવા મળે છે: ગ્રેવીના ઝેબ્રા, મેદાની ઝેબ્રા અને પર્વતીય ઝેબ્રા. ઓકે, તો યાદ રાખજો.
જામનગરમાં ઈટરા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન કરવામાં આવ્યું. ઈટરા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. તમને બધાને ખબર છે કે આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના આપણા ગુજરાતમાં સૌપ્રથમ વખત જામનગરમાં થઈ. આ એનું જ નામ છે જે રિસન્ટલી ચેન્જ કરવામાં આવ્યું છે. તમારા માટે એક પ્રશ્ન કે ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ કોલેજ છે એની શરૂઆત ક્યાં કરવામાં આવી? તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ભારત સરકારના 100 દિવસના ટીબી નાબૂદીના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયું હતું. 100 દિવસ ટીબી નાબૂદી તમને ખબર હોય તો હરિયાણાના પંચકુલાથી આની શરૂઆત કરાઈ હતી આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જેપી નડ્ડાએ. અને ભારતનું જે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે એના જે સલાહકાર છે એ સલાહકારનું નામ છે સૌમ્યા સ્વામીનાથન. 25 જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ, તબીબો, કર્મચારીઓ દ્વારા ટીબી નાબૂદી માટે નિક્ષય શપથ, ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાદ રાખજો. ચલો આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. વિડીયોની લિંક એટલે કે આ જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. પીડીએફ તો તમને મળવાની જ છે, સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટના દુનિયાના સૌથી શક્તિશાળી એરફોર્સનું રેન્કિંગ છે, એમાં ભારત કયા સ્થાને છે? તો ભારત 4થા નંબર પર છે. નંબર 1 પર અમેરિકા છે, પછી રશિયા છે, પછી ચાઇના, પછી ભારત, પછી સાઉથ કોરિયા, પછી જાપાન, પાકિસ્તાન, ઇજિપ્ત, તુર્કી અને ફ્રાન્સ. ઓકે, જોઈ લઈએ. તો તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટ છે એણે દુનિયાના 10 સૌથી શક્તિશાળી એરફોર્સનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગમાં અમેરિકન એરફોર્સ દુનિયાનું સૌથી મજબૂત એરફોર્સ તરીકેના ટોચના સ્થાન પર છે. ત્યારબાદ રશિયા અને ચીન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર છે. ઇન્ડિયન એરફોર્સ 4થા સ્થાને, દક્ષિણ કોરિયા 5મા સ્થાને, જાપાન એરફોર્સ 6ઠ્ઠા ક્રમે છે. આ રેન્કિંગ માટે દેશો પાસે રહેલા કુલ એરક્રાફ્ટ, ફાઇટર જેટ, હેલિકોપ્ટર, સપોર્ટ એરક્રાફ્ટ એને આધાર ગણવામાં આવ્યા છે. અમેરિકન એરફોર્સ પાસે 13,043 એરક્રાફ્ટ છે, જેમાંથી 5,737 હેલિકોપ્ટર, 1,854 ફાઇટર જેટ, 3,722 સપોર્ટ એરક્રાફ્ટ છે અને તેનું વાર્ષિક બજેટ $800 બિલિયન છે, જે વિશ્વના સૈન્ય ખર્ચના આશરે 40% જેટલું છે. રશિયા પાસે ટોટલ 4,292 એરક્રાફ્ટ છે, જેમાં 809 ફાઇટર જેટ, 1,554 હેલિકોપ્ટર, 610 સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ત્રીજા સ્થાને છે ચાઇના. ચાઇના પાસે ટોટલ 3,309 એરક્રાફ્ટ છે, જેમાં 913 હેલિકોપ્ટર, 1,212 ફાઇટર જેટ ચાઇનીઝ એરફોર્સ પાસે છે. કુલ 2,229 એરક્રાફ્ટ સાથે ઇન્ડિયન એરફોર્સ દુનિયાની 4થી સૌથી શક્તિશાળી એરફોર્સ છે. ભારત પાસે 53 ફાઇટર જેટ છે, 899 હેલિકોપ્ટર છે, 831 સપોર્ટ એરક્રાફ્ટ છે. બરાબર, યાદ રાખજો. તમને ખબર હોય આમાં તો આપણે 4થા નંબર પર છીએ. હિન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો, જેમાં સિંગાપુર આખા વિશ્વમાં સૌથી નંબર 1 પર છે. આપણા ભારતનું સ્થાન કેટલામું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં કયા આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ પારા જેવી ખતરનાક ધાતુઓને સચોટ રીતે શોધી શકે એવું એક ખાસ પ્રકારનું નેનો મટીરિયલ વિકસાવ્યું છે? તો આઈઆઈટી ગુવાહાટી. તો તાજેતરમાં આઈઆઈટી ગુવાહાટીના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનું નેનો મટીરિયલ વિકસાવ્યું છે, જે શું કરશે? પારા જેવી ખતરનાક ધાતુઓને સચોટ રીતે શોધી શકે છે. આ ટેકનોલોજી માત્ર માનવ શરીરના કોષોમાં જ નહીં, પરંતુ પર્યાવરણમાં પણ પારાની હાજરી શોધવામાં મદદ કરશે. હવે નેનો ક્રિસ્ટલ ખૂબ જ સંવેદનશીલ છે. પારાની થોડી પણ માત્રા હોય ને તો પણ શોધી શકે છે. અને પરંપરાગત ઇમેજિંગ તકનીકો ઘણીવાર કોષોની અંદર ઊંડાણમાં સ્પષ્ટ છબીઓ કેપ્ચર કરવામાં નિષ્ફળ જાય છે, પરંતુ નેનો
જે ક્રિસ્ટલ છે એ ઉચ્ચ મલ્ટીફોટોન શોષણ ક્ષમતાઓ ધરાવે છે, જે કોષોની અંદર ઊંડાણમાં સ્પષ્ટ અને વિગતવાર છબીઓ કેપ્ચર કરવાની મંજૂરી આપે છે. આ નેનો ક્રિસ્ટલ ચોક્કસ લીલો પ્રકાશ ફેંકે છે, જે પારા શોધવાનું સરળ બનાવે છે અને વધુ સ્થિર બનાવવા માટે સિલિકા અને પોલિમરથી કોટેડ કરવામાં આવે છે, જેથી તે તેની ચમક અને લાંબા સમય સુધી પાણીમાં રહેવાની ક્ષમતા જાળવી રાખે છે. ઓકે, આઈઆઈટી ગુવાહાટી 1994માં સ્થાપના થઈ. એના ચેરમેનનું નામ તમારે કહેવાનું છે. તમને ખબર છે આઈઆઈટી ગુવાહાટી છે ને, ત્યાં એક સુપર કોમ્પ્યુટર છે. આ સુપર કોમ્પ્યુટરનું નામ છે પરમ કામરૂપ. અને થોડા સમય પહેલાં જ આપણે ભણ્યા હતા કે પૂર્વોત્તમમાં સૌપ્રથમ વખત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને યાદ હોય તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન આઈઆઈટી ગુવાહાટીમાં થયું હતું. આઈઆઈટી ગુવાહાટીની વાત કરીએ તો આસામમાં આવેલી છે એની હાઈકોર્ટ. આસામની હાઈકોર્ટ ગુવાહાટીમાં, અરુણાચલ પ્રદેશની પણ ગુવાહાટીમાં, નાગાલેન્ડની પણ ગુવાહાટીમાં, મિઝોરમની પણ ગુવાહાટીમાં, ટોટલ 4 રાજ્યોની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે. યાદ રાખજો. આગળ વધીએ આપણે. ગોંગડી ત્રિષા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. તો ત્રિષાએ શાનદાર સદીની ઇનિંગ રમી અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. 59 બોલમાં સામનો કર્યો. 186.44ના સ્ટ્રાઇક રેટ સાથે 110 રનની વિસ્ફોટક અણનમ ઇનિંગ રમી છે, નોટ આઉટ રહી છે, અને જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ હાલમાં મલેશિયામાં આયોજિત થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારત સહિત કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. કેટલી? 16 ટીમ. તમને જો ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે મલેશિયા સામે ભારતની એક બોલર છે જેણે હેટ્રિક લીધી છે. શું યાદ છે તમને એનું નામ? તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 38માં રાષ્ટ્રીય રમતોત્સવ એટલે કે નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડમાં. કઈ જગ્યાએ? ઉત્તરાખંડમાં. તો 38માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન ઉત્તરાખંડના દેહરાદૂનમાં. ઉત્તરાખંડના રાજ્યના 25 વર્ષ થયા, એટલે કે રજત જયંતિ એ લોકો ઉજવી રહ્યા છે. એટલે તે 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થયું છે. ઉત્તરાખંડના 8 જિલ્લાઓ, એના 11 શહેરોમાં તે યોજાશે અને આ સમયગાળા દરમિયાન 35 રમતોની કુલ 47 ઇવેન્ટ યોજાશે. યોગ અને મલખાંબને પહેલી વખત આ નેશનલ ગેમ્સમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત જે મહારાણા પ્રતાપ સ્ટેડિયમ છે ત્યાં આ રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઇવેન્ટમાં દેશભરમાંથી 10,000થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી મોનાલ છે, તેનાથી પ્રેરિત મૌલી આ રમતોત્સવનો માસ્કોટ છે, જે પ્રદેશના અનોખી કુદરતી સૌંદર્ય, વિવિધતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ વર્ષે રાષ્ટ્રીય રમતોની થીમ છે ગ્રીન ગેમ્સ. આ વર્ષે રાષ્ટ્રીય રમતોની થીમ છે ગ્રીન ગેમ્સ. આ સ્થળની નજીક સ્પોર્ટ્સ ફોરેસ્ટ તરીકે ઓળખાતા એક વિશેષ ઉદ્યાનના વિકાસ કરવામાં આવશે, જ્યાં રમતવીરો અને મહેમાનો દ્વારા 10,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. ઉત્તરાખંડની વાત કરીએ, ગુરમીત સિંઘના ગવર્નર છે, કેપિટલ 2 છે, ભરારી સેન અને દેહરાદૂન, બરાબર છે. આ ઉપરાંત ઉત્તરાખંડની હાઈકોર્ટ નૈનીતાલમાં છે. પુષ્કરસિંહ ધામી એના CM છે. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે ઉત્તરાખંડ છે આખા ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું જેને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું છે, UCC. તો આપણા ભારતના બંધારણની અંદર UCC છે એનો કયા અનુચ્છેદમાં સમાવેશ કર્યો છે તમારે જણાવવાનું છે, તમને ખબર હોય તો. અમેરિકામાં ઇમિગ્રેશન ડિટેન્શન બિલને મંજૂરી. અમેરિકામાં ચોરી અને હિંસક ગુનામાં સંડોવાયેલા ગેરકાયદેસર રહેતા લોકોની અટકાયત અને દેશ નિકાલ કરવા માટે ઇમિગ્રેશન ડિટેન્શન બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. તમને ખ્યાલ છે
કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ 45મા નંબરના અને 47મા નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે અમેરિકાના, એટલે બીજી ટર્મ છે એમની, અને બીજી ટર્મમાં હસ્તાક્ષર કરનારા પ્રથમ કાયદો. આ ઉપરાંત પોલીસ ઓફિસર પર હુમલાનો આરોપી હોય, ઘાયલ કર્યા હોય, હત્યા કર્યા હોય એવા જે ગુનાઓમાં સંડોવાયેલા લોકોની ધરપકડ થશે, દેશ નિકાલ પણ કરાશે. અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં આ બિલને 263 વિરુદ્ધ 158 મતોથી બહાલી મળી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ઉપરાંત 46 ડેમોક્રેટિક સાંસદોએ પણ એને સમર્થન આપ્યું છે. જ્યોર્જિયાના 22 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થી, એના પરથી આ બિલને લેકેન રિલે એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીની ગયા વર્ષે વેનેઝુએલાના એક વ્યક્તિને ઘાતી હત્યામણે કરી હતી, અને આ બિલનો અમલ કરવા માટે યુએસ ઇમિગ્રેશન કસ્ટમ એન્ફોર્સમેન્ટની ક્ષમતાઓમાં મોટા પાયે વધારો કરવો પડશે. બીજી તરફ બિલમાં નવા ફંડિંગની કોઈ જોગવાઈ નથી. નવા પ્રમુખે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે મેક્સિકોની સરહદને સીલ કરવા, અમેરિકામાં કાનૂની દરજ્જા વિના રહેતા લાખો ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ અને ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સનો અમલ ચાલુ કર્યો હતો. ઓકે, અમેરિકાની વાત કરીએ. રિસન્ટલી ભણ્યા આપણે કે 19 જેટલા લોકોને પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત કર્યા. 6 ભારતીય મૂળના સાંસદોએ શપથ લીધા. એનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત થયું. તમારે મને કહેવાનું છે. 39મા નંબરના પ્રેસિડેન્ટ, બરાબર છે, એમનું અવસાન થઈ ગયું 100 વર્ષની ઉંમરે, બરાબર, જીમી કાર્ટર, અને શપથ લઈ લીધા છે આમણે, બરાબર છે. કુશ દેસાઈ વિશે આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો કોણ છે કુશ દેસાઈ. કાશ પટેલ વિશે ભણ્યા. કાશ પટેલ તો FBI ડિરેક્ટર બન્યા છે. ચલો હું કહી દઉં છું કે કુશ પટેલ છે એ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈ લઈએ. સામાન્ય વિજ્ઞાનના છે. પહેલો પ્રશ્ન એવો: કયો પદાર્થ છે જે રક્તવાહિનીઓમાં ગંઠાઈ જતા અટકાવે છે લોહીને? તો હિપારીન. કૃત્રિમ રેશમને શું કહેવાય છે? તો ડેક્રોન પણ કહેવાય છે. નીચેના પૈકી કયું RDXનું બીજું નામ છે? સાયક્લોનાઇટ. નીચે પૈકી કયું પરોપજીવી નથી? માખી. સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે સરખું તાપમાન બતાવે? -40 હોય ને ત્યારે સરખું હોય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહ. કયા સત્યાગ્રહની ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? ખેડા સત્યાગ્રહ 1917-18 એવું કહેવાય છે. આમ તો 18 કહી શકો. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ? 12 માર્ચ 1930માં. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી સયાજીરાવ ગાયકવાડ 3. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ? મહારાષ્ટ્રમાં. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી નવી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું? તો ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન: યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તરાખંડ છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો છે કે સરે યુનિવર્સિટી જે બ્રિટનની છે એને એ કેમ્પસ ખોલવાની છે, બરાબર, આપણે ભણ્યા હતા. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટીમાં. ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ કોલેજ પાટણમાં બનાવવામાં આવી. યુનિવર્સિટી કે? તો જામનગર. હેન્લે પાસપોર્ટમાં ભારતનું સ્થાન 85મા નંબરનું. ચોથો પ્રશ્ન કે IIT ગુવાહાટીના ચેરમેનનું નામ છે રાજીવ મોદી. 5મા નંબરનો પ્રશ્ન: હેટ્રિક લીધી હતી મલેશિયા સામે અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ જે મલેશિયા સામે યોજાઈ રહ્યો છે. નામ છે જે બોલર, કેમ લખાતું નથી, વૈષ્ણવી શર્મા. 6થા નંબરનો પ્રશ્ન: UCC એના માટે ભારતના બંધારણના અનુચ્છેદ 44માં દર્શાવવામાં આવ્યું છે. અને 7મા નંબરનો પ્રશ્ન કે અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું બન્યું છે? બાલ્ડ ઈગલ, બરાબર, આ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન: ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા લોન્ચનો ઇતિહાસ, એટલે કેટલા રોકેટ લોન્ચ કર્યા છે તમારે જણાવવાનું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરેએ ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે? આ તો મેં તમને અત્યારે જ કહ્યું છે. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.